નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જોબ ક્રેક ચેનલમાં। આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી। વિડીયો પૂરો જોજો। વિડીયો પૂરો જોશો તો સંપૂર્ણ માહિતી તમને મળી જશે, બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે। ચાલો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં વાત કરી લઈએ પોસ્ટ વિશે। પોસ્ટનું નામ છે મેડિકલ સોશિયલ વર્કર વર્ગ 3। ત્યારબાદ આપણે જગ્યાની વાત કરી લઈએ। કુલ જગ્યાઓ 46 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે। જગ્યાની વિગતવાર માહિતી જોઈ લઈએ। બિન અનામત વર્ગ માટે 20 જગ્યા છે। આર્થિક રીતે નબળા વર્ગ માટે 4 જગ્યા છે। અનુસૂચિત જાતિ માટે 3 જગ્યા છે। અનુસૂચિત જનજાતિ માટે 7 જગ્યા છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 12 જગ્યા છે। બિન અનામત એટલે કે સામાન્ય વર્ગ માટે 6 જગ્યા છે। આર્થિક રીતે નબળા વર્ગ માટે 1 જગ્યા છે। અનુસૂચિત જાતિ માટે 0, અનુસૂચિત જનજાતિ માટે 0, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 3। કુલ જગ્યાઓ 46 છે। આ હતી જગ્યાની માહિતી। ત્યારબાદ આપણે વાત કરી લઈએ વય મર્યાદાની। 5/12/2025ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ। આપણે કેટેગરી વાઇઝ છૂટછાટ જોઈ લઈએ તો સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે। અનામત કેટેગરીના પુરુષો માટે 5 વર્ષની છૂટછાટ છે। અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5+5 એટલે કે 10 વર્ષની છૂટછાટ છે, જેમાં મહત્તમ વય મર્યાદા 45 વર્ષની રહેશે। ત્યારબાદ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 10+5 એટલે કે 15 વર્ષની છૂટછાટ છે। અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 5+10+5 એટલે કે 20 વર્ષની છૂટછાટ છે। અને માજી સૈનિકો માટે ફરજ બજાવેલા ઉપરાંત 3 વર્ષ અગાઉ છૂટછાટ મળશે। ત્યારબાદ આપણે વાત કરી લઈએ પગાર ધોરણની। પગાર ધોરણ આ પ્રમાણે રહેશે। 7મા પગાર પંચના 39,900 થી 1,26,600 પે મેટ્રિક લેવલ 7 સુધી તમને મળવાપાત્ર છે, તેમજ જે તમને સરકારી ભથ્થા મળે છે તે ભથ્થા પણ મળવાપાત્ર છે। ત્યારબાદ આપણે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત વિશે। શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે છે: માસ્ટર ઓફ સોશિયલ વર્ક અને માસ્ટર ઓફ સોશિયલ વર્ક, માસ્ટર ઓફ આર્ટ્સ ઇન સોશિયલ વર્ક એટલે કે તમે MSW પણ કર્યું હશે તો પણ તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ, કોમ્પ્યુટરનું સર્ટિ તમારા જોડે હોવું જોઈએ। આ હતી શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી। ત્યારબાદ આપણે વાત કરી લઈએ પરીક્ષા ફી। પરીક્ષા ફી આ પ્રમાણે રહેશે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તમામ પરીક્ષાઓ માટે પરીક્ષાનું માળખું અને ફીનું પ્રમાણપત્ર આ પ્રમાણે છે। ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ એટલે કે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા, સામાન્ય કેટેગરી માટે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા એટલે કે સામાન્ય માટે 500 રૂપિયા અને બાકીના SC ST અને OBC માટે 400 રૂપિયા ચલણ રહેશે, જે તમને પરીક્ષા આપ્યા બાદ રિફંડ મળવા પાત્ર છે। ત્યારબાદ આપણે વાત કરી લઈએ ફોર્મ કઈ વેબસાઇટ પર ભરવાનું છે। તો ફોર્મ તમારે ojas.gov.in એટલે કે ઓજસની વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું છે। જે આપણે રેગ્યુલર ઓજસના ફોર્મ ભરીએ છીએ તે જ પ્રમાણે આ ફોર્મ ભરવાનું। ત્યારબાદ આપણે વાત કરી લઈએ પરીક્ષા પદ્ધતિની। પરીક્ષા પદ્ધતિ ટોટલ MCQ CBRT પર OMR પ્રમાણે રહેશે। કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, જેમાં પાર્ટ એમાં 60 ગુણ રહેશે, જેમાં તાર્કિક કસોટી, ગાણિતિક કસોટી એના ટોટલ 60 માર્ક રહેશે। પાર્ટ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી તેમજ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, એમ ટોટલ 120 એટલે કે ટોટલ 150 માર્ક્સનું પેપર રહેશે। ત્યારબાદ આ હતી GSSSB દ્વારા પડેલી ભરતીની સંપૂર્ણ માહિતી। વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને આમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવા તેનો જો તમારે સંપૂર્ણ વિડીયો જોઈતો હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો, હું વિડીયો બનાવી દઈશ।